ક્યાંક ફગાઈનું કરો તો જાય. હા તું કે હગાઈ કરવી ને મારે ને એક દી કે કરવી તો નક્કી કરી લે કામ કરવું હોય તાર કરવી હગે. હા एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं सुके 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 એકચ્યુઅલી કાલે હે ને બ્લોગ શૂટ નહોતો થયો. આ વિડીયોમાં તમને હે ને મિત્રો ખબર પડી જાય અમે શું કરતા હતા આગળ આગળ તમને હે ને આગળ બતાવ્યું. હવે અમે હે ને હોસ્પિટલે જઈએ છે મિત્રો. અમે હે ને મિત્રો આ ક્રેટા હતી ને એની પહેલા મારી પાસે ટાટા એક્સા ક્રેટા આવી ગયા હે. શું કે તારી જુનાગઢની સફર. ગુડ મોર્નિંગ. બીજા દિવસની સવાર થઈ ગઈ છે મિત્રો આપણે. એકચ્યુઅલી કાલે હે ને બ્લોગ શૂટ નહોતો થયો કેમ કે હે ને થોડુંક એવું કામ આવી ગયું છે મિત્રો એટલે બ્લોગ નહોતો લેવાનો. મસ્ત મજાની અત્યારે હે ને સવાર પડી ગઈ આપણી ને એકદમ વરસાદી માહોલ હે આપણે તો એવું હે મિત્રો. બાજુ નાસ્તો બને છે તો ऐसा है મિત્રો. બાકી તો જો અત્યારે બાજુ લુગડા સુકાય છે. મસ્ત મજાની આપણે હે ને ભાખરી થઈ ગઈ મિત્રો. તો આપણે હે ને મિત્રો હવે પેલા તો નાસ્તો થઈ ગયો અને પેલા તો જમી લઈએ. જો કે જમી નહીં લે નાસ્તો કરી લે. તો મસ્ત મજાનો આપણે હે ને ભાખરી આવી ગઈ છે તો આપણે પેલા તને ઘીમાં ડપોડી દીધી. તો મિત્રો આપણે હે ને નાસ્તો કરી લઈએ પછી મળીએ આગળ આગળ. હાલો ભાગવામાં થયા હે 11. અમે હે ને મેં તો થોડાક કામમાં પડી ગયા હતા. આ વિડીયોમાં તમને હે ને મિત્રો ખબર પડી જાય અમે શું કરતા હતા આગળ આગળ તમને હે ને આગળ બતાવ્યું. તો આપણે હે ને હવે અત્યારે થોડુંક ગામમાં કામ હે તે જઈએ મિત્રો. થોડુંક લેવા દેવાનું હોય તો પતી જાય તો અમે બે હે ને અત્યારે નાહી ધોઈ ને થોડાક ફ્રી થઈ ગયા ને તો અમે ગામમાં જઈએ હે. નાઈટ લેમ્પ ને એવું લેવાનું હોય આપડી. હા હા તો થોડોક હે ને ચેન્જીસ થયો હે તમને આગળ ખબર પડી જાય જોતા રહેજો. 6.5 hours later. વાગવામાં ત્યાં છે 4:30. મિત્રો એમાં એવું છે અમે હું કામ કરતો હતો ને મેં હવાનું તમને કીધું ને અમે હે ને મિત્રો રૂમ બદલાવી નાખ્યો બરોબર. અમારી બાજુ વાળો મતલબ કે મારા પપ્પાનો ને મારા મમ્મીનો જે રૂમ હતો ને એ અમે ત્યાં આવી ગયા હે. અમારા રૂમમાં ભરત આવી ગયો ને મારા મમ્મી ને પપ્પા નીચે આવી ગયા. નીચેનો રૂમ હતો ને ભરત વાળો ત્યાં આવી ગયા હે એટલે અમારા રૂમ વાત થયા હે. હજી થોડું ઘણું જો બાથરૂમનું સેટઅપ કરવાનું બાકી છે એટલે ઉડે બધું. ને અહીંથી છે ને મિત્રો બાલ્કની નથી અમારે ટૂંકમાં. અહીંથી અમારે છે ને જો બારી છે ટૂંકમાં બહુ મોટી. જો આ છે હા પવન છે ને મિત્રો બહુ આવે અહીંયા કેમ કે ખુલ્લું છે આ બાજુ. આ છે ને પ્લોટ છે મિત્રો અને ઓની બાજુ દેખાય ને આખો સાર્વજનિક છે આપણો તમને આગળ ખબર જ હશે. તો એવું છે મિત્રો. હવે છે ને આપણે થોડુંક ખરખું સેટ થતા વાર લાગે કેમ કે અમે મકાન બનાવ્યું ને એનું અંદાજે 4 વર્ષ જેવું થઈ ગયું. અમે રાણાઓ રહેતા ત્યાંથી પછી આ મકાન બનાવ્યું પછી અમે અહીં રહેવા આવી ગયા બરોબર. પછી તેથી અમે એક જ હેબિટ હતી. અમારો રૂમ પહેલેથી મારો રૂમ ઓલો જ હતો. અમે જ્યાં પહેલા અત્યાર સુધી રહેતા ને પહેલેથી મારો જ રૂમ હતો એટલે અમે ત્યાં રહેતા એટલે હેબિટ ત્યાંની પડી ગઈ. હવે અહીં સેટ થતા વાર લાગતો થોડુંક 10-15 દિવસ થઈ જાય સેટ થતા એટલે ધીરે ધીરે સેટ થઈએ છે અમે. ને આ છે ને અમારા જો અહીં ગોઠવી દીધા હવે ફોટા અને આપણા અહીંયા અમારો ફોટો આવી જશે અને અહીંયા ઘડિયાળ ને એવું બધું આવી જશે પણ હજી વાર લાગશે. કાલે થઈ જાય કાલના બ્લોગમાં. તો અત્યારે છે ને મિત્રો અમે જઈએ છીએ બગવદર કેમ કે મારે છે ને મિત્રો દાંતમાં સિમેન્ટ ભરાવેલો હતો ને બહુ પહેલાનો હે. એ સિમેન્ટ હજી એમને દાંત નીચેથી તૂટી ગયો તો એ માટે છે ને બતાવવા જવું છે મારે. તો શું થાય પ્રોસેસ કઈ ખબર નથી તો જઈએ અમે હવે. અમે છે ને ગાડી કાઢી લીધી. આજે છે ને અમે ક્રેટા લઈને જઈએ. જાવું તો બાઇક લઈને પણ વરસાદ વાળું વાતાવરણ છે એટલે ગમે ત્યારે વરસાદ આવે જાય. હા હા એટલે છે ને ઓલી ગાડી પપ્પા લઈ ગયા તો અમે આ લેતા જઈએ આજે હવે. તો અમે છે ને હવે નીકળીએ. અત્યારે જો વરસાદ વાળું જ વાતાવરણ છે. અમે હે ને મિત્રો દેગામ પહોંચ્યા. માહોલ એકદમ વરસાદી છે. ફૂલ
રાખજો. અમે ઊંડા લઈને આવ્યા હટ જ ના આવ્યા પણ આમ તો સવારના તમે ગામમાં ગયા હતા તો ભીંજાઈ ગયા હતા મેં. તોય આપણે ગામમાં હોય તો ઢુકડો હોય, પણ આ તો આપણે થોડુંક સેટું થાય હા હવે એટલે હા ભીંજાઈ જાય. ભીંજાઈને આવવું હોય કરતા હવે ને ગાડી લઈ લીધી હતી અમને ખબર જ હતી કે વરસાદ આવશે. હજી તો જોકે નતો આવ્યો અત્યારે તો ખાલી એમને વાતાવરણ હે એવું વરસાદમાં પણ જોઈએ આગળ આવશે લગભગ તો અમે હે ને મિત્રો નાસ્તો કે કંઈ કર્યું ન. થોડી થોડી ભૂખ પણ લાગી. બગોદર પૂગેગા હા મોલ પાસે પહોંચ્યા જો મોલ. 6 માં. હવે અમે ને હોસ્પિટલે જઈએ છે મિત્રો. ધીમે રાખજો, એ વાગડી વરણવાનો આવી ગયા. કેમ કે અહીંયા આવ્યો હતો આવ્યા આરતી ને સેમ હે ને મિત્રો આવી તકલીફ હતી અહીંયા જ હોસ્પિટલ આવી હતી તો મેં હે ને પૂગે એવા અમે. એટલે હવે હે ને આપણે બતાવી દઈએ હોસ્પિટલ આપણે પૂગી ગયા. તો આગળ વિડીયોમાં મળીએ, બતાવે ને ગામ કે ડોક્ટર એ બધા. 1 hour later. તો વાગી ગયા છે 5:25 ને અમે ડોક્ટર ને બતાડે નીકળ્યા કા. હા મિત્રો અમે હે ને 1 મિનિટ પહેલા હે ને સીટ બેલ્ટ બાંધો નકર અવાજ કર્યા રાખીએ કથળી. મેં તો આરતી ને પહેલા લગાવી દીધો સીટ બેલ્ટ. મારા હાથમાં ફોન હતો ને એટલે. તો એમાં હે ને મિત્રો એવું છે દાંતમાં કોઈ અત્યારે તકલીફ નથી બરોબર. મેં હે ને સિમેન્ટ ભરાયું હતો બહુ ટાઈમ પહેલા. એ હે ને સિમેન્ટ હજી એમને જ છે પણ નીચેનો દાંત તૂટી ગયો હતો. હવે હે ને કઈ અંદર તકલીફ ન થાય એવા માટે મેં બતાવ્યું હતું પણ એને કીધું કે હજી સિમેન્ટ એમને જ છે એટલે અંદર કઈ જવાનું નથી. ઈ સાઈડ થી ખાલી વધારે પેલું ખાવાનું ના પાડો. હા હેવી ટૂંકમાં હોય ને કઠણ. કઠણ વસ્તુ એ બહુ ઓછી ખાવાની છે એટલે કઈ નુકસાન ન થાય વધારે. હા. બાકી અત્યારે કઈ કરવા પૂરતું હતું ને એટલે અમે ખાલી નોર્મલ ફોટો ને એવું બધું પડાવી લીધું હતું અને ચેક કરી દીધું એટલે કઈ હે નહીં અત્યારે. અમે પાછા જઈએ હવે. હા. બગોદર થી જો નીકળ્યા હે. ને ભૂખ લાગે થોડી. ભૂખ તો મિત્રો એમાં એવું અમે કયું ના આવી ગયા તો હવે અહીંયા ટૂંકમાં અમારે પહેલાના 2 વારા હતા ને એને ટાઈમ લાગે એમ હતો નગર એટલે. પર કાયમ આપણે નાસ્તો કરવાનો ટાણો હોય ને એટલે વધારે ભૂખ લાગે. હા જો બકરા. કેટલા મસ્ત ના લાગે. અત્યારે મિત્ર એ સરતા હોય અટાણે વરસાદ તો હોય ને એટલે ખડ ઉગ્યું હોય બધા એટલે ચોરવા નીકળે. હું હે ને અહીંયા આવ્યો તો આપણી ગાડી લેવા ઓલી મોટી ગાડી લેવા. મિત્રો અમારી પાસે હે ને મોટી ગાડી હતી ક્રેટા. આ ક્રેટા હે ને હમણાં જ લીધી. બ્લોગ ચાલુ કર્યા ને પહેલા મારો બર્થડે હતો હમણાં 5મા મહિનામાં ત્યારે જ મેં લીધી. અમે હે ને મિત્રો આ ક્રેટા હતી ને એની પહેલા મારી પાસે ટાટા એક્સા હતી. ટાટા કંપનીની એક્સા આવે ને 7 સીટર મોટી હતી. એ અમે ઘણો ટાઈમ હાંકી. પછી એ હે ને હવે એમાં નાના મોટા પ્રોબ્લેમો હાલ્યા રાખતા હતા. અમે એકવાર અહીંયા બગોદર જ આવ્યા હતા એ ગાડી લઈને અને વચમાં રસ્તામાંથી એની હે ને બંધ થવાનું ચાલુ કર્યું હતું. એકવાર તો અમે નીકળ્યા ત્યાં બંધ પડી ગઈ હતી. પછી ગેરેજ વાળાને બતાવ્યું ગાયું હે ને મિત્રો આડી આવી ગઈ જો. તો પછી અમે હે ને મિત્રો ગેરેજ વાળાને બતાવી હતી મોટી ગાડી પણ કઈ આખી સ્કેન કરી નાખી ટૂંકમાં શોરૂમમાં પણ કઈ ખામી ન બતાવે. હાલ સ્લેપ મારીએ આપણે ઉભી સ્લેપ મારીએ તો ઉપડતી જ નથી. એ પછી ઘણા નાના મોટા એવા પ્રોબ્લેમ આવ્યા હતા. પછી એને હે ને કિલોમીટર પૂરા હતા ને બેલની માથે હાલી ગઈ હતી 2 લાખ કિલોમીટરની માથે. પછી એને હે ને દઈ દીધી ને પછી હે ને આપણે ક્રેટા લીધી હતી એ પછી હાલે છે હવે. એટલે મને આગળ બગવદર આવ્યા ને એના ઉપરથી યાદ આવ્યું અમે હે ને ગાડી બંધ પડી ગઈ હતી. પછી એને વળી મૂકીને આવ્યા હતા હું તો પછી બાઇકમાં ને ઘણું બધું એમાં તો થયું હતું. લાંબી કહાની હતી. એ તો આપણે વ્લોગ નતા બનાવતા ને બતાડે. ત્યારે હે ને મિત્રો અમે વ્લોગ ન બનાવતા. મેં વ્લોગ નું ચાલુ હમણાં જ કર્યું ટૂંકમાં મારા બર્થડે પછી. ગાડી મારા બર્થડે નથી લીધી એટલે 5મા મહિનામાં મારો બર્થડે હતો એટલે વધીને 3 મહિના થયા 2.5 મહિના જેવું. તો એવું હતું મિત્રો નાની એવી કહાની અમારી ગાડીની. હવે હે ને મિત્રો અમે જઈએ અત્યારે રસ્તામાં હે તો અમે હે ને મિત્રો દર્શન કરવા આવ્યા બાબડા. તો હે ને મિત્રો દર્શન કરી લીધા. હવે ને નારિયેળ વધારી દઈએ આપણે. તો એવું હોય મિત્રો. મજા આવે. મિત્રો આપણે હે ને નારિયેળ વધારી લીધું
આ થોડોક પ્રસાદ લેતા જાય કેમ કે આખું કોઈ ખવાય નહીં એટલે પડ્યું રહ્યું. ખોટું આ પછી નાખી દેવું પડે. જો આ કેટલા ચૂલા ને હે જ. આ મેળા નો જ રાંધવાનું જો આખી લાઈન હે ચૂલા ને. દુનિયાના મેળા હોય તો રાંધતા હશે ને. તો એ આપણે ઘેર જઈને મળીએ ભાઈ. હો ડાયરેક્ટ ઘરે હો. મસ્ત મજાના આમ હે ને ઘરે આવી ગયા. બધા તમને ઓરણ સંભળાણું આમાં નાગીનું વારું હતું કે ખાવું. અત્યારે કેવા કેવા ઓરણ હોય નીકળ્યા ગાડીઓમાં હોય મોટા મોટા કટારામાં નાગીન ડાન્સ વાળો ઓરણ ને અમુક ઘણા એવા ગીતું છે એવા ઓરણો વાગે એટલે એવું છે મિત્રો. અમે છે ને અત્યારે ઘરે આવી ગયા. વાગવામાં થયા છે 6:30 અને આજે અમે છે ને મિત્રો બ્લોગ નથી મૂકતા. આજનો બ્લોગ અમે આજે નથી મૂક્યો કેમ કે એક દી છે ને અમારે કામ આવી ગયું એટલે એમાં બ્લોગ ન ઉતરો. આ બ્લોગ મળશે તમને 24 જુલાઈના. હા આજે છે 23 તારીખ. 24 તારીખના મળશે. ટૂંકમાં એમ કહેવા જાવ ને તો અમે છે ને 22 તારીખે અમે બ્લોગ નહોતો બનાવ્યો એટલે 23 તારીખે મૂકવાનો હોય એટલે એવું છે મિત્રો. ગડબડ થઈ ગયું બ્લોગમાં. હાલ્યા રાખે બીજું હું. અમે છે ને લગભગ મારા અંદાજ પ્રમાણે 46 કે 45 બ્લોગ બનાવી નાખ્યા છે. કન્ટિન્યુ બનાવ્યા હતા. મેં એક દીનો ગેપ નતો આવ્યો. પહેલો ગેપ આવે છે એ પણ મારે થોડુંક કામ આવી ગયું ને એમાં બ્લોગ ન ઉતરો. અડધો તો ઉતરી ગયેલો પડ્યો છે હવે 2 મિનિટનો તો બ્લોગ મુકાય નહીં કે 2-3 મિનિટનો એટલે પછી કેન્સલ રાખ્યું. એક દીનું સ્કીપ કરી નાખી તો એવું હે. હેલા રાખે વાંધો ને. બીજું અત્યારે જો હજી કપડાં હુકાય છે. આમાં છે ને મિત્રો આખો દી હુકવવો પડે તો અહીંયા છે ને હુકાય. બાકી ઓલો તડકો હોય ને તો કલાકમાં હુકાય જાય. બપોર પહેલા વરસાદ આવ્યો તો બપોર પછી નતો આવ્યો એટલે શું કે અવાજ બાગબાન નું તમાકુ નું હા ડબલું કે ભાઈ ભરતે નવા ચંપલ છોડાવ્યો એવું મને લાગ્યું છે ઓખું જોઈને. તો હે ને મિત્ર એવું હે આપણા ભાઈ શેઠ આવી ગયા હે. શું કે તારી જુનાગઢની સફર? બેસો બેસો. આવો ભાઈ તમારી થોડીક ચર્ચા કરવી છે, માહિતી લેવી છે ભાઈ તમારી મારે. શું કે તમારો જુનાગઢ નો સફર? મસ્ત. ગયા તા ગિરનાર બાજુ? હે દર્શન કરીને આવતા રહ્યા. ઉપર તો ચડ્યા નતા. એવું હે? નીચેથી દર્શન કર્યા? બીજા ભાઈબંધ ચડ્યા હતા, હું નતો ચડ્યો. હું ને એક મારો મિત્ર એ નતા ચડ્યા. તો ક્યાંક ફગાઈનું કરું તો જાય. હે તું કે હગાઈ કરવી ને મારે ને એક દી કે કરવી તો નક્કી કરી લે હા કરવું હોય. તાર કરવી શકે? હા કેદી કરું? તું કે ને કે એકલો જાય. આમાં કઈ દે લાગડી હે ને છોકરી હોય તને કોઈને કઈ નથી કેવું. ભાઈ આ ભરત ને હે ને મિત્રો હગાઈ કરવી કોઈ પણ ધ્યાનમાં હોય તમારા લાયક આના જેવી છોકરી તો કોમેન્ટમાં કરજો ભાઈ. કોમેન્ટ મારજો બરોબર? ના 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 બરોબર. તાર હગાઈ કરવી તો ભાઈ આ સોશિયલ મીડિયા ને એવું છે અત્યારે આમાં કહી દેવાનું. આપણે હે ને આપણે ગાડી અંદર લઈ લઈએ મિત્રો કેમ કે વળી વરસાદ ના આવ્યો ને પાછી ભીંજાઈ જાય તો ખોટી ભીંજાવી નથી. આપણે હરખી અંદર લઈ અને એને આપણે ઢાંકી અને મૂકી દઈએ પાછી. હવે હમણાં પાછું કઈ નીકળવાનું નથી. આવી રીતના ભજન હાલતા હોય જો મારી ગાડીમાં કેમ કે મને ગીતનો શોખ બહુ ઓછો છે. બહુ ઓછો એટલે બહુ ઓછો. એટલે હું હે ને ચાલુ ગાડીએ હે ને વધુ ભજન જ સાંભળતો હોય. મને હે ને મિત્રો કેમ કે ભજન સાંભળવાનું બહુ વધુ ગમે. આને પહેલાનો વ્લોગમાં મેં કીધું હતું. હું હે ને મિત્રો વધુ પૂરતા ભજન જ સાંભળતો હોય. ગીત તો કોક દી આમ હોય કોક ભેગું હોય ને એમ થાય કે આને નથી ગમતા ભજન તો જ હું હે ને ગીત સાંભળતો હોય. પણ મને તો બહુ ગમે નહીં. આ તો કોક ખાટું વગાડવા પડે તો હે ને આપણે ભજનના શોખીન છે ભજન સાંભળતા હોય અને જાતા હોય એવું છે મિત્રો. મસ્ત મજાની હવે છે ને પેલા તો આપણે ગાડી ઢાંકી દઈએ. અંદર લઈ લીધી છે પાર્કિંગમાં જો તો મસ્ત ઢાંકી દઈએ ને પછી આપણે છે ને ગામમાં જવાનું છે. થોડું કામ છે પતાવી લઉં તો મળીએ. હાલો આગળ જોતા રહેજો. જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને લાઈક શેર અને કોમેન્ટ પણ કરી દેજો. મારા વ્લોગ તમને કેવા લાગે જરૂરથી જણાવજો કોમેન્ટમાં મિત્રો. કેમ કે તમે કહો ને એ પ્રમાણે આપણે વ્લોગ બનાવશું. મસ્ત મજાની આપણે છે ને ગાડી ઠાકી દીધી હતી પછી હું ગામમાં જઈ આવ્યો. હવે છે ને મિત્રો જમવાનો કાર્યક્રમ હાલે છે તો આરતે છે ને મિત્રો રોટલા ઘડે તો રોટલા થઈ જાય ને મિત્રો એટલે આપણે ખાવા બેસી જવું છે. અત્યારે જો મસ્ત એવું વાતાવરણ દેખાય છે. વરસાદ છે ને બંધ છે હમણાં. બપોરના આવ્યો નથી એટલે અમે બપોરના ગામમાં ગયા હતા ને મિત્રો ત્યાં ભીંજાઈને આવ્યા હતા ત્યાં આવ્યો નથી પાછો તો એવું હાલે છે મિત્રો. હવે આપણે ને રોટલા ખડાવીએ પછી જમવા બેસી જઈએ બરોબર. મસ્ત મજાનું અમે હે ને જમી લીધું હે. સોરી જમવામાં વ્લોગ નતો બનાવ્યો. અમે ડાયરેક્ટ જમીને કૂતરાઓને નાખવા આવ્યા જો બિસ્કિટ ખાઈ ને કૂતરાઓ
આગળના બીજી ઓલી ગલીના એવા અહીંયા આવી ગયા, અહીંયા આવ્યા. હા હેઠ હે ને કાંઈથી ત્રીજી ગલીનો કૂતરો હવે અહીંયા એવા થઈ ગયા અમારી ગલીમાં. હા અહીંથી મિત્રો જાતું જ નથી બોલો, 2-3 દીથી આઈને જ છે. તો આપણે હે ને મસ્ત મજાનું જમી લીધું, હવે આપણે કૂતરાઓને નાખી દઈએ. કૂતરાઓને નાખી મિત્રો ને અમે હે ને ગામમાં આવ્યા ચોપાટી બાજુ આટો મારવા. ત્યારે મિત્રો મસ્ત પવન આવે ને આવ્યા હતા આટો મારવા. 2 દિન કે કામમાં જતા એટલે આજે આપણે આવ્યા કરો. હમણાં હાઈ જાય પાછું હે ને રૂમ ગોઠવવામાં નતા બધા. જો મિત્રો બધા બેઠા રોડ ઉપર, બધા હે ને ગેટ પાસે બેઠેલા. કોઈને પણ કડ્યું હોય તો ડાયરેક્ટ પગમાં બટકો ભરી લે. હે તો ડાયા જો કે એમ તો વાંધો નતો આવતો. અત્યારે પવન મિત્રો બહુ આવે અટાણે હે ને મિત્રો પવન બહુ છે. મારો અવાજ કદાચ નહીં આવતો હોય. અમે હે ને મિત્રો માઇક લીધો પણ માઇક કાયમ જાય બહાર હે ને લેતા જ ફૂલાઈ જાય. અમને ઘરમાં ક્યાં પડે પણ ફૂલાઈ ગયા હે તો હવે એ પણ ગોતવા જવા પેલા. એ હા ગાડીમાં જ પીડા દેતી. હા ગાડીમાં મેં જોયું નથી મિત્રો. ગાડીમાં અમે વિહા વાળા ગયા ને તેથી ના ગાડીમાં હે. હવે હે ને કાલે જોઈ લઈએ. તમે હે ને બેઠા મિત્રો તો હે ને મિત્રો આપણે હે ને હવે લૂડો રમવાનો હે. જો આરતી એના ફોનમાં લૂડો રમે. ઓકે ગાઈસ આપણે હે ને જીતી ગયા હે ને વરસાદ ચાલુ થઈ ગયો હે મિત્રો. હવે હે ને મિત્રો આપણે ઘરે જઈએ તો જો બધા ભાગવા માંડ્યા કેમ કે વરસાદ હે ને ચાલુ થઈ ગયો. આપણે હવે નીકળીએ, હાલો ઘરે પૂકી મળીએ મિત્રો. વાગવામાં થયા હે 10:30. મસ્ત મજાના અમે હે ને ગામમાંથી ચોપાટીથી મતલબ કે અમે હે ને ઘરે આવી ગયા. ઘરે આવવા ભાગવું પડ્યું હતું ચોપાટીથી બધાયને. જો મારું હે ને ટી શર્ટ ભીંજાઈ ગયું થોડું. રસ્તામાં થોડોક વરસાદ છે ને મિત્રો આવ્યો હતો તો એવું હે મિત્રો. જો મારો હે ને જૂનો ફોટો હું સ્કૂલમાં ભણતો ને તે દીનો હે. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ.